800 ગ્રામ પંચાયતમાં જોવા મળશે મહિલા સશક્તિકરણ. નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં જ ગુજરાતમાં 4000 કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ ગઈ. તેના પરિણામો દર્શાવે છે કે 4000 ગ્રામ પંચાયતમાંથી અંદાજે 800 ગ્રામ પંચાયત એટલે કે 20% ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે મહિલાઓને તક મળી છે. આ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહિલા સશક્તિકરણનો દ્રઢ મનોબળ. કેમ કે તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોને કારણે આ વખતે 800 મહિલાઓ પોતાના ગામમાં સરપંચની મહત્વની પ્રજાલક્ષી ભૂમિકા નિભાવવાની તક મળી છે. તેમને પ્રજાના કલ્યાણ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળશે અને એક મહિલા તરીકે તેઓ સ્વાભાવિક રીતે ગામની બેન દીકરીઓના કલ્યાણ માટે વધુ કાળજી લેશે અને સારું શાસન કરીને પોતાના નામની સાથે પોતાના ગામનું પણ ઉજ્જવળ કરશે. હવે વિધાનસભામાં મહિલાઓની અનામત બેઠકો 33% કરવા અંગે અમલ કરાશે, ત્યારે વિધાનસભામાં પણ મહિલા સશક્તિકરણ જોવા મળશે. નમસ્કાર, ધન્યવાદ.